સાચી વાત. હા લ્યો કરો. જેવા કર્મ કરો ને એ કરવું પડે, પછી ભોગવવું પડે. એ મામા, સરકારના બૂઠામે શું વાંધો છે? પીવડાવી દીધો મને, પીવડાવી દીધો. બે આમે બે ગમે તાણે આવી જાય છે મારી સામે. શું છે? સરકારને બૂઠામે શું વાંધો છે? બૂટ? હા, આમાં લખ્યું છે ને, જે બૂટ લે એની સામે કાર્યવાહી થશે. બૂટ લે? કોના બૂટ લે? મને શું ખબર, તમને ખબર, તમે ભણેલા છો. હું તો 8મામાં ગુજરાતીમાં ફેલ થયો. એમ? પણ આમાં એવું કાં લખ્યું છે બતાવો મને. આ રહ્યું, આ લખ્યું ને, બૂટ લે કર. એને બુટલેગર નહીં, બુટલેગર કહેવાય. આ તો મતલબ તો એ જ થયો ને, બૂટ લે એની સામે વાંધો. બુટલેગર કહેવાય એને. જે દારૂ વેચતા હોય ને એને અંગ્રેજીમાં બુટલેગર કહેવાય. એ મામા, લોચો પડી ગયો. લે, શેનો લોચો પડ્યો? એટલે હવે ગુજરાતમાં દારૂ નહીં મળે? એવું તને કોણે કીધું? આ તમારા છાપામાં જ લખ્યું છે કે સરકાર બૂટલેકરની પાછળ પડશે. આ છાપું કેટલા દી જૂનું છે એ ખબર છે તને? 4-5 દિનનું તો ખરું હો મામા. હા. કેમ કે તમે ઉધારી રાખી ને તો ઓલાએ છાપું આપવાનું જ બંધ કરી દીધું. મામા, ઉધારી ચૂકવી દેતા હો તો કેટલી ઉધારી છે તમારા ઉપર? છાપાવાળાની ઉધારી, ચા વાળાની ઉધારી, મામા વાળાની ઉધારી, ક્યારે ચૂકવશો બધી ઉધારી? ચૂપ રે. હવે મારે કોને કેટલી ઉધારી દેવાની છે એની પંચાયત મૂક ને. આ છાપું કેટલું જૂનું છે ખબર છે તને? બસ તો પછી તારી ચાલીમાં દારૂ બંધ થયો? ના, મેં તો ગઈકાલે રાતે જ એક પોટલી મારી. તો આ ખોટી પંચાયત કરવાનું બંધ કરી દેતો હોય તો વાત કરે છે તી. પણ મામા, આ તો છાપામાં લખ્યું છે કે સરકાર બૂટલેકરો સામે પગલા નથી લીધા, હજી તો યાદી બનાવડાઈ છે. અચ્છા, હા. એટલે ચૂન ચૂન કે મારે કે સાલા હાલ એમ બે? ના રે, આ તો ખાલી દેખાડા છે ભાણા. કેમ? જો ભાણા, આ 1100 બુટલેગરની જે યાદી બનાવડાઈ છે ને ઈ પોલીસે બનાવી છે. તો હું એમ પૂછું છું કે અત્યાર લગણ એ લોકોને ખબર નહોતી કે ગુજરાતની અંદર આટલા બધા બુટલેગરો છે? એ બધી ખબર હોય મામા, બધી ખબર હોય. પણ હવે તો શું, ઓલું નવેસરથી હાજરી પત્રક બનાવવાનું હશે ને? હાજરી પત્રક? બસ તો. એય, ફલાણો ક્યાં ગયો? આજે કેટલી બોટલ વેચી? પોટલી કેટલી ને બોટલ કેટલી? દેશી કેટલો ને વિદેશી કેટલો? બધો હિસાબ મને અત્યારે ને અત્યારે જોઈએ. એમ જો. વાહ ભાણા વાહ, તને તો નશાબંધી ખાતામાં નોકરી મળી જવી જોઈએ. એ જ તો વાત છે મામા, ટેલેન્ટની ક્યાં કદર જ છે. એટલે જ તો દિવસે ને દિવસે બેરોજગારી વધતી જ જાય છે. પણ ભાણા, મારા ભોળા ભાણા, આ સરકાર છે ને આંકડા જાહેર કરીને એ બધાને બતાવી દેવા માંગે કે હવે છે ને ચેતી જાજો, બધાનું આવી બન્યું છે. દાદાનું બુલડોઝર હમદી જગ્યા ઉપર ફરી વળશે. મામા, મેં આ ન્યૂઝ વાંચ્યા છે કે સરકારનું બુલડોઝર ફરી વળશે. કોના ઉપર? ઈ તમે જાણો. હું તો 8મામાં ગુજરાતીમાં ફેલ થયો તો. જો ભાણા સાંભળ, આ બુલડોઝર છે ને ગુંડા તત્વો જેટલા પણ છે ને એમના ગેરકાયદેસર જેટલા પણ બાંધકામ હતા ને એના ઉપર ફરી વળ્યું છે. બહુ ગુંડાગીરી કરતા હતા ને ઈ હાટું. એટલે આપણે જો ગુંડાગીરી ન કરી તો આપણા ગેરકાયદેસર બાંધકામને કઈ ન થાય એમ? એટલે એમ કે જો આપણું કાયદેસરનું બાંધકામ હોય તો આપણને ગુંડાગીરી કરવાની છૂટ. ભાણા, તું છે ને મજાકમાં બહુ ઊંચી વાત કરી જાય છે હો. હે, આમાં મેં શું ઊંચી વાત કરી? હા પણ ભાણા, આ મોટી મોટી જે બિલ્ડિંગો હોય છે ને એના ઉપર ગેરકાયદેસર 2 માળ આરામથી ચણાઈ જતા હોય છે, બરાબર? પણ જો તમે ગુંડાગીરી કરી તો નાના માનાની ચાલી હોય ને એના મકાન તૂટી જાય છે. ટૂંકમાં સરકાર એમ કહેવા માંગે છે કે ગેરકાયદેસર બાંધકામ ભલે કરો, બાપલા ગુંડાગીરી ન કરો. ભાણા, આને કહેવાય ગુજરાતનો લો એન્ડ ઓર્ડર. હા, લાવો ઓર્ડર. શેનો ઓર્ડર? તમે કીધું ને, લ્યો આ ઓર્ડર. ભાણા, આવા કાયદાનો મિલીભગતનો લો એન્ડ ઓર્ડર તો ગુજરાતમાં ક્યારનો હાલે? આ વળી કયો કાયદો છે? ભાણા, આને કહેવાય ખાડે ડૂચા અને દરવાજા ખુલ્લા. મને આ ઓર્ડરમાં કઈ ખબર નથી પડી હો મામા. ઈ રેવા દે, બહુ માથું ન માર. તું જઈને ખાલી જા કયા. મામા, હા, ચા વાળો એક ઓર્ડર ની રાહ જોવે છે હો.
કયા ઓર્ડરની? કહું હા કહું હા 15 લાખ મળવાના છે ઈ ઓર્ડરની. બા તું છે ને દિવસે દિવસે હોશિયાર થતો જાઉં છું. હા. પાણો કોનો જગત મામાનો.